નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં। જો તમારે પર તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો। તો આપણે વિડીયોની શરૂઆત કરતાં તમે વિડીયોમાં જોઈ શકો છો। એક નંબર ઉપર ભેંસ તમને બતાવી શકું છું। બહુ સારા નસલની ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં સારી છે અને હાડ ગજામાં પણ સારી છે। ઓરિજિનલ જાફરાબાદી નસલ ખોડેલું જ છે, પહેલા વેતરમાં જ છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો લગાવી શકો છો। હાલ 2 દાંતે છે અને ખડાઈ બહુ સારી છે એવું માલિકનું કહેવું છે। કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ છે નહીં। ઊંચાઈ લંબાઈ હાડ ગજુ ટોટલ જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કહેવું છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો। ટોટલ જવાબદારી રહેશે તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। 2 દાંતે જ છે, ખડાઈ બહુ સારા નસલની ખડાઈ છે અને ટોટલ જવાબદારી રહેશે। 15 દિવસની કાચી છે, હાલ 15 દિવસની અંદર વ્યાઈ જશે એવું માલિકનું કહેવું છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી અને બધી જવાબદારીથી આપવાની છે એવું માલિકનું કહેવું છે। કિંમતની વાત કરીએ તો 1,30,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, તેમાં પણ ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો તાલુકો, જિલ્લો અને ગામ જામનગરની અંદર તમને જોવા મળી જશે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, બહુ ટોપ ક્લાસ નસલની ભેંસ છે અને બહુ સારી ભેંસ છે એવું માલિકનું કહેવું છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો। ટોટલ જવાબદારીવાળી ભેંસ છે, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। પાછળનો ભાગ પણ તમે જોઈ શકો છો અને આંખે પૂરેપૂરી ભેંસ જોઈ શકો છો, હાડ ગજુ પણ જોઈ શકો છો, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ છે જ નહીં એવું માલિકનું કહેવું છે। વેતરની વાત કરીએ તો 3જા વેતરમાં વ્યાસે હાલ વ્યાવાની વાર છે, વ્યાસે 3જા વેતર વ્યાસે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। હાલ 7 થી 8 દિવસની કાચી છે, 7-8 દિવસની અંદર વ્યાઈ જશે એવું માલિકનું કહેવું છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી। એટલા દિવસની અંદર વ્યાઈ જશે એવું માલિકનું કહેવું છે, 7-8 દિવસની। અને આગલા વેતરમાં દૂધ કેટલું કરતી એનું કહીએ તો 6.5 થી 7 લીટર જેવું દૂધ કમ્પ્લીટ કરતી એવું માલિકનું કહેવું છે કે 7.5 થી 7 લીટર જેવું દૂધ કરતી અને બધી જવાબદારીવાળી ભેંસ છે। 4 આસળ અને પેટ ગરમીની બધી જવાબદારી રહેશે, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તમે પણ જોઈ અને અંદાજો લગાવી શકો છો। કોઈ પણ બીજો ફોલ્ટ નથી, બહુ સારા નસલની છે, હાડ ગજુ, ઊંચાઈ લંબાઈ બધી વાતે પૂરી છે ભેંસ અને ટોટલ જવાબદારી સાથે આપવાની છે। આપણે કિંમતની વાત કરીએ તો 1,25,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, તેમાં ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો વડાળ ગામ છે, પાલીતાણા તાલુકો છે અને ભાવનગર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદારીવાળી ભેંસ છે એવું માલિકનું કહેવું છે। ટોટલ જવાબદારી રહેશે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી। 2જા વેતરમાં છે, વ્યાવાની વાર છે હાલ અને વ્યાવાની વાર કેટલી છે, 10-15 દિવસમાં વ્યાઈ જશે। ટોટલ જવાબદારી સાથે આપવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નહીં। ટોપ ક્લાસની નસલની ભેંસ છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો અને અંદાજો લગાવી શકો છો। ઊંચાઈ લંબાઈ હાડ ગજુ અને ટોટલ જવાબદારીવાળી ભેંસ છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે, તમે બધી જવાબદારી રહેશે ભેંસમાં। 4 આસળ અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી અને બધી જવાબદારીવાળી ભેંસ છે। કિંમતની વાત કરીએ તો 75,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, તેમાં ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો રાસંગપર ગામ છે, લાલપુર તાલુકો છે અને જામનગર જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, એક જ માલિકના 2 ખડેલા છે, વેચવાના છે, બહુ સારા ખડેલા છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં પૂરા છે અને હાડ ગજામાં સારા છે, ટોટલ જવાબદારીવાળા છે। હાલ ઠાલા છે એવું માલિકનું કહેવું છે, 2-4 દાંતે છે, બંને 2-4 દાંતે છે એવું માલિકનું કહેવું છે। બહુ સારા ખડેલા છે, ઓરિજિનલ જાફરાબાદી નસલના ખડેલા છે એવું માલિકનું કહેવું છે। 2 ખડેલા છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તમે તે પણ જોઈ અને અંદાજો લગાવી શકો છો। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ટોટલ જવાબદારવાળા ખડેલા છે અને કોઈ પણ બીજો ફોલ્ટ નથી। કિંમતની વાત કરીએ તો બંનેની તો 1,10,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, તેમાં ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો મોટા વડિયા ગામ છે, જામજોધપુર તાલુકો છે અને જામનગર જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે।
માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવશે 5 નંબર ઉપર ખડેલ લંબાઈમાં સારી છે ભેંસ। આ ભેંસ વેચવાની છે, ખડેલી વેચવાની છે। એક જ ટોટલ જવાબદારીવાળું ખડેલું છે, 8 ગજામાં સારું છે, ટોટલ જવાબદારી રહેશે, ઊંચાઈ લંબાઈ 8 ગજામાં અને 4 આસળ કમ્પ્લીટ ખડેલું છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો લગાવી શકો છો। ઓરિજિનલ જાફરાબાદી ખડેલી છે, પેલું વેતર વ્યા છે, હાલ વ્યાવાની પણ વાર છે, હાલ 7મો મહિનો ચાલુ છે, ગાભણ છે અને ટોટલ જવાબદારી રહેશે એવું માલિકનું કહેવું છે। કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તમે પણ તે અંદાજો લગાવી શકો છો। બહુ સારું છે અને 7મો મહિનો ગાભણ છે, ચેક કરાવી લેવાની છો ડૉક્ટર સાથે। કિંમતની વાત કરીએ તો 1,10,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે તેમાં ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો બગવદર ગામ છે, પોરબંદર તાલુકો છે અને પોરબંદર જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, બહુ સારા નસલની ભેંસ છે, બીજા વેતરમાં છે એવું માલિકનું કહેવું છે। ટોટલ જવાબદારીથી આપવાની છે, ટોટલ જવાબદારીવાળી ભેંસ છે, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી। સારી ભેંસ છે, ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો, 8 ગજો પણ જોઈ શકો છો। હાલ 20 થી 25 દિવસ કાઢી શકે છે એવું માલિકનું કહેવું છે। 4 આસળ, આ પેટ ગર્ભીની બધી જવાબદારી રહેશે। તમે ભેંસની વાત કરીએ તો ઊંચાઈ લંબાઈ પણ સારી છે, 8 ગજો પણ તમે જોઈ શકો છો, ઘાટ પણ જોઈ શકો છો। ટોટલ જવાબદારીવાળી ખડેલી ભેંસ છે એવું માલિકનું કહેવું છે અને તમે પણ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો લગાવી શકો છો। જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો મેંદરડા તાલુકો છે, મેંદરડા જ ગામ છે અને જૂનાગઢ જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલો જ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 7 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં પૂરી છે અને 8 ગજામાં પણ સારી છે અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। 2 મહિનાનો ગાભ છે। હાલ આપણે વેતર દૂધની વાત કરીએ તો 3 લીટર જેવું દૂધ કરે છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ખાણ ઉપર દોવા દે છે। આ આસળની બધી જવાબદારીથી આપવાની છે, દોવામાં પણ સાવ સોજી અને ફૂલ જવાબદારીવાળી ભેંસ છે એવું માલિકનું કહેવું છે। કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી, તો તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને અંદાજો લગાવી શકો છો। ટોટલ જવાબદારીવાળી ભેંસ રહેશે અને બહુ સારી નસલની ભેંસ છે, તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। ખાણ ઉપર કમ્પ્લીટ દોવા દે છે, પારું નથી। કિંમતની વાત કરીએ તો 48,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, તેમાં ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ભાટ સિમરોડી ગામ છે, કેશોદ તાલુકો છે, જૂનાગઢ જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર ભેંસ, 8 નંબર ઉપર ગાય તમે જોઈ શકો છો। આ ગાય વેચવાની છે, ઓરિજિનલ નસલ ગીર નસલની ગાય છે, ટોટલ જવાબદારીવાળી ગાય છે, ઊંચાઈ લંબાઈમાં સારી છે, 8 ગજામાં સારી છે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। વેતરની વાત કરીએ તો બીજા વેતરમાં છે, 15 દિવસની કાચી છે, ટોટલ જવાબદારીવાળી ભેંસ ટોટલ જવાબદારીવાળી ગાય છે એવું માલિકનું કહેવું છે। તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો અને અંદાજો લગાવી શકો છો। દોવામાં પણ સાવ સોજી અને હાલ 15 દિવસની જ કાચી છે, બીજા વેતરમાં વ્યાસ છે। પહેલા વેતરમાં દૂધની વાત કરીએ તો 7 લીટર જેવું એક ટાઈમનું દૂધ હતું એવું માલિકનું કહેવું છે। કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો પણ લગાવી શકો છો। ગાય બહુ સારા નસલની અને સારી ગાય છે અને ટોટલ જવાબદારીવાળી ગાય રહેશે। જોવા ક્યાં મળે તો આપણે ચોટીલા ગામની અંદર તમને આ ગાય જોવા મળી જાય છે પ્રોપર। માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ પણ તમે કરી શકો છો। ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર હેસેપ ગાય તમે જોઈ શકો છો। આ ગાય વેચવાની છે, બહુ સારા નસલની ગાય છે, એસએફ ક્રોસ ગાય છે, તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। ઊંચાઈ લંબાઈમાં સારી છે, 8 ગજામાં પણ સારી છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી। દિવસનું 24 લીટર દૂધ કરે છે એવું માલિકનું કહેવું છે કે ભાઈ એક દિવસનું 24 લીટર જેવું દૂધ કરે છે। વેતરની વાત કરીએ તો 4થા વેતરમાં છે, વ્યાસે અને 8 દિવસની કાચી છે, હાલ 8 દિવસની અંદર વ્યાઈ જશે। ટોટલ જવાબદારી રહેશે ગાયમાં, 4 આસળ, આ પેટ ગરમી અને દૂધની પણ જવાબદારી રહેશે। તમે તે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો અને માલિક પાસે પણ વધારે ડિટેલ્સ લઈ લેવાની। જોવા ક્યાં મળે તો આપણે કિંમતની વાત કરીએ તો 70,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, તેમાં ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો વલભીપુર તાલુકો છે, ભાવનગર જિલ્લાની અંદર તમને આ ગાય જોવા મળી જાય છે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી
મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં.